3 મહિનાથી ચેક રખાયો છે કે જેટલોય કામ કર્યું છે કે નહીં કર્યું એ મારે આજે જોવું જ પડે. કારણ કે શું છે, ચેક ને ખાવું છું અને પછી શું કરે છે, ફરવા નાહી જાય છે, ફરવા જ કરવા જતા રહે છે. અડધા તો ચેક ના ખાયો તો કોઈ ના, આજે મારે જાતે જોવું પડશે કે જેટલોય કામ કર્યું છે કે નહીં કર્યું. આજે ગામમાં ફરી ઘેર જઈને હું તપાસ કરું કે ઘર કર્યો કે નહીં કર્યો, મારે જોવું પડે. કારણ કે હું કાળી ધરતીનો કાળો નાગ છું અને જેસલ જાડેજા સરપંચ, એટલે મારે છે ને જોવું તો પડે જ કે જેટલોય કામ કર્યું છે નહીં કર્યું. પછી કે સરપંચ કે કોઈ કામ નહીં કરતું, સરપંચ કરે હું ચેક ના ખાવું તો ફરવા નાહી જઈશ, કોમ જતા રહે કેમ જતા રહે. સરપંચ કરે તો શું કરે, આજે તો મારા પહાડ રહી અને કમ્પ્લેટ કામ કરાવવું પડશે. પછી સરપંચ કે હા નહીં કરતું, ગામમાં વિકાસ નહીં થતો, શું કરું. આજે જો ઘેર જઈને મારે તપાસ કરવી પડે કે આ ચેકનું કરું છું હું. પેલા જાત્રા કરવા રહ્યા છે, આ તો બીજા રણુજા જતા રહ્યા કાલના તો. અને અમે શાણા આવે છે ઘર કોમ તો એવો જ ને સોણ પર ગયો. આજે મારો વારો આવી ગયો, તો હજુ નહીં ફરી જ ગાલું. આજે તો અમે આપણા સિવાય બીજું શું કરે એવું છે કોમ કરી જ નાખું બધું. એ જીગા આ સરપંચ સાહેબ મજામાં કા? આવો આવો આવો. અરે આ સોણ તો આ ચેચી ભરાય, આ પાવળાજી ભરાય, હાથ બગડી જાય છે. ડેરીનો પગાર લેતા સારો લાગે છે અને આ સોન પર હવે હાથ બગડી જઈશ તારા. આ એટલે હું આ તો મારા કાકા ના લેલું છે એ પર છે. અલ્યા કાકા ના લ્યો પણ આ તો હાલ તો ના લ્યું છે કે હાલમાં ના લઈશ પણ અમુક તારા કાકાએ તો આખી જિંદગી સોન જ ભર્યું છે. અમુક તો એને રજા હાલ ભરવાનું અને હવે તારા કરવું પડે. કોણ તો આખી જિંદગી ભરી છે, હું શું ના કહું છું, પણ હું મૂડ લઈ જ લીધું કે એવું તો સમજવાનું કે જાત્રા એ જતા રહ્યા છે. જાત્રા જ્યાં નામ છે ને આવતો તું ના ભરાવતો, ના ભરાવું તો આના જવાબદારી તું લઈ લે સોન ભરવાની. તમારું મન રાખી સરપંચ સાહેબ, આમ ના ભરાવું બસ. અને શાણા આવવાના છે એ તો હવે શાણા આવું છે એમ તો અમુક કોઈ નક્કી નહીં, બધા ખાતા જ્યાં તા કાકો કહેવો કે જો સરપંચ અમુક કહેવું શેક ના ખાયો એક ફરવા ના ગયા કે ચોથી ફરવા જાય તો અમારા પૈસેથી જ્યાં છે. આ ગાયનો ને ડેરીના ને એવા પૈસે જ્યાં છે, ચોથી શેકના પૈસે. સરપંચ કે કોમ નહીં કરતો, સરપંચ કરે તો શું કરે, સોન ભરે. જીગા લેવા જેવું મેં વિચાર્યું હતું ને એવું જ થઈને રહ્યું. હું વિચારી થઈ જેવો શેક ના કોનો એવા ફરવા નાહી જા. મજૂરી કરીને ફરવા જો, સરકાર કેટલી સહાય કરે છે. શેક ના ખોનો એટલે ફરવા નાહી જવાનું. આ ઘરનું કામ જોવા માટે હું આવ્યો તો. પણ એ તો આમ ખુદના પૈસે જ છે, અમારા પૈસે. સ્વાતી તમારા પૈસે ચેક ન ખવડાવ્યો છે મેં. ચેક 3 મહિના થઈ ગયા. 3 મહિના તો જાય એટલે હું જોવા આવ્યો છું. ઘર કેટલા આવ્યું ઘર તો જોવો તો ખરા કાલે પેલા પછી એવું મને કયો છો. સરપંચ કે કોઈ કામ કરતો નહીં, સરપંચ શું કરે. કોમ કરી છો, શેકાઈ આવ્યો છો, બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, ઘરે બની ગયું છે અમારે. અને આ સોન ભરે છે ને એવું તો તને સારું ભરતા આવડે, તબેલા મૂકવું અને મજૂરી કરી પછી જા. પણ એ તો ડેરીના પૈસે જ જ્યાં છે પગાર આવે છે. અને તારે સોન ભરતા સારું આવડે છે. સોન તો રોજ ભરું છું મારા કાકો જો ને તારનો, પણ તમે શું ઉપડ્યા છો. હું તારા ઘેર જ જતો હતો. મારા ઘેર તાણ શેક ના ખોડો તો હું કીધું કેટલા કોમ આવ્યું છે એમ જો હજી 4-5 ઘર બીજો ગામમાં છે ને એ મારે જોવા જવું છે. શેક ના ખાઈએ છે કે પ્રવાસ અને ફરવા નાહી જઈશ. પ્રવાસ નહીં કર્યા સરપંચ સાહેબ, પ્રવાસ નહીં કર્યા તો એ ઘર જોવો ઘેર જઈને પેલા. આ 2 દિવસ પહેલા તો મેળામાં જોતો ખેડના ઈ અત્યારે સગડોળામાં ફરું. તમારી વાત સાચી છે સરપંચ. ઘણા લોકો એવું કરે જ પાછા, શેક ના ખાય ને એટલે કોઈ તો ફરવા ના આવી જાય, કોઈ તો બાઈકોનું ડાઉન પેમેન્ટ ભરી દે હન. તો કોઈ ને આ એટલા માટે ઘર બનાવવા માટે તો શેક ના ખાયા છે. એટલે જ કીધું સરપંચ, હું વાત એટલે કરું છું. વાત સાચી તમારી. સરપંચ શું કરી સરપંચ તો ખરા ને. સતુરજી ને કહેતા હતા કે ફોટા પાડી જશે ને કે ઘર આવતો નહીં, કે આવત કે છેટલાય વર્ષ કે છેટલાય જણા આવ્યા કે સરપંચ ફોટા પાડી જશે કે ઘર નહીં આવતો. આજે ઘર છે કે નહીં? છે કહેતા હતા રહે. હું સરપંચ છે કે નહીં? સરપંચ ખરા એ કહેતા હતા. અને કાળી ધરતીનો કાળો નાગ અને મારું નામ જેસલ. હા જે સરપંચ ખરા, જેસલ ખરા. હો હેડો આપણે ઘર જોવા જવાનું. હા બતાવી દઉં ને. હેડો કીધું
મેઢ પાડી નહીં બોજ પાડી બોજી અને મેઢું જ્યું આમાં મેઢું આપણને જોતા આવડતું નહીં ભાઈબંધને લેતું જવું પડે પેલું ભાઈબંધના ઘેર જવું અને એનું ઉઠાવવું પડે કેમ કે આપણને મેઢોમાં ખબર પડતી નહીં મેઢું લાવ્યો ને એક બાજુ ડાગલું લબડી રહ્યું છે મેઢું લાવ્યો તાણે હરખું થા હ મારું કોળું અડાયેલું છે કે નહીં અને આર્ય જ મેઢો વાટશે કે નહીં વાટશે 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 હું જાઉં મારા ભાઈબંધને લેવા હવે જવા દે સતુરજીનું ઘર છે કે નહીં છે ને બાકી તાણ હું લે અલે વાટ જોઈ રહી લે રાહતના ઘરવાળાનો અલે એવા તો હું છે કે ઘણા સરપંચ આયા છે પણ ફોટા પાડી પાડી જતા રહીશ પણ આ વર્ષે તો ફોટો જ નહીં પાડવા દીધો લ્યા કેમ કે મજૂરી તો કરવી જ પડે લ્યા કરવી જ પડે આ વર્ષે થોડી વધારે મજૂરી કરવી છે ચાર પત્રો લાવી નાખી દેવો હશે પણ ટક્યું છે હો ટક્યું છે કે નહીં આ વર્ષે ટક્યું છે ઘર મારું હા ભાઈબંધ એ ભાઈબંધ ઓય છે ને અલ્યા પેલું કૂતરું યાર ખાડા કરે છે એટલે તાર તો ખાડા કરે છે અને માર તો પાડીને ડાગડા ભાગી દીધા હે પેલા આ નહીં કહેતા ભાઈબંધ હા સે તો પણ હે સોચી આવ્યો એ તો બધું આવે આપણને આવડે ના પણ હું કહું છું ખબર છે તું આવે છે કે નહીં આવે છે પણ જવાનું શું છે એ કે પેલા આપણે તો મેઢું લેવા જવાનું છે જો કોળું લઈને આવ્યો છું ચોકડ મેઠું લેવા જવાનું એટલે આ ડોહીને પાડી બોજી છે કે ડાગડા મેઢું ભાગી કાઢ્યું છે દાખલા પાડી બોજી ચીલે ડાગડા બોજી છે કે દાણ મને બોજ તે તારા લેબડે ને ખૂંટો છે કે નહીં ખૂંટો તો છે પણ પોણી સહી હતી કોની છે મારો બે મેઠો લાવવો છે થોડું તારા તો પછી લાવશું પણ હાલ મારે લાવવું પડે કેમ કે આપણને મેઢોમાં ખબર પડતી નહીં કોળું વળાયું છે કે નહીં કોળું તો અળાયું છે છે હો હમ. વળાયું છે લેટતા જાઓ જવું તો પડે જ કેમ કે મેઢું લાવવું પડે લે ડાગડું લબડી રહ્યું છે મારે હું રૂમાલ લેતા આવું કેમ કે મેઢો ઉપાડો પડશે પાછો બે લેતા આવજે મારે નહીં લાવ્યો સારું હે લેતા આવજે તું હેઠ આવા તો સારી વાત છે તૈયાર તો થઈ ગયો છો આમ તો લાય હું એ ભૂલી ગયો તો જ ખરું ચૂચું જ લીધો ને પૂછો જ લે બીજું કોઈ નહીં રૂમાલ છે કે નહીં રૂમાલ છે આવા તો હું સો લાયો તો લે રૂમાલ રણુજાજી શો લાવ્યો છો ઓહો સારું ચૂચે એક મને હાલ જે હેઠ લેટતા લે આ બધા ઈ ના દેખાય જીગા આ જો ઘર તો જોરદાર બનાવી દીધું છો સરપંચ બે હોત ખરા બેહો બેહો જીગા હા બે આવું તો નહીં મારે હજી ગામમાં કેટલો ઘર તપાસવા જવું એ છે તો તપાસ આવ્યું બે હોક જાય બેહો થોડી વાર બેહો 5 મિનિટ ખાલે આમ હું જગા કાળી ધરતીનો કાળો નાગ છું હું જેસલ જાડેજા હા હા એ તો વાત ખરી છે કે નહીં છે ને આ ઘર જો ખાલી કેટલું મસ્ત બની છે ઘર તો સારું બનાવી દીધું છે આમ છે ને જીગા હા તો પ્લાસ્ટર કર નખાય પ્લાસ્ટર કરાવી દેવું છે મને પૈસા પડ્યા છે જી એટલા તો કહું છું એટલે સારું છું કે તમે કહી નાખ્યું ને કે અમુક તો લોકો શું કરે છે શેક ના ખાવ ને ફરવા એ તો અમુક લોકો હોય પણ તે 5 મિનિટ બેહો હવે આવડું મોટું ઘર બનાવરાયું છે ચેક ના ખાયા છે એટલે ચા તો પીવી જ પડશે જીગા હા સરકારી ઘર તારા છે કે નહીં છે ને રાહતનું કરાયું છે કે નહીં છે કરાઈ છે તો બેહો હું હાલ દૂધ લઈને આવું દુકાનથી ચા બા પીને જ જવા દે પાછો ના ના પાડતા ના તો હવે એમ કહ્યું કે હું જીગા પહેલા વખત આવ્યો હતો ને હા પેલા ચતુરજીને એવું કહી હા કઈ કે આવરા હાથનો કઈ ઘર આવતો એને માર કાકો હશે છે વળી બધું ફોટા ફોટા પડી દીધા ને આ ઘર થઈ ગયું રહી ગયા પોપટલાલ મોની જ્યાં છે સારું થયું હા આજે ઘર છે કે નહીં છે ને કે સરપંચ કી કોઈ ના કર કોઈ ના કર કેતા હતા પણ ખબર નથી ચતુરજી અને કાળી ધરતીનો કાળો નાગ છે ને મારું નામ જેસલ હા. છે કે નહીં હા છે હું દૂધ લેતા આવું બે હો હા સારું. અને પાણી ભરતા છે સારું ચતુરજી તો હું બતાવ્યું
પણ એને ખબર પડશે કે ના જેસલ જાડેજા સરપંચ ઘર લાયો, ઘર છે કે નહીં. ખરેખર ભાઈબંધ તારા તો મેઢો મકઈમાં નાખ્યો લે, તારી મકઈમાં કોક ઉપાડી જા હતો લે. ની ઉપાડી જાય, ની ઉપાડી જાય. ખાસો છું જબ્બર થાક્યો દી. હા. હુરમો વાડી તો તું પણ જબ્બર થાક લાગ્યો દી. તાપ થઈ ગયો છું. હેડે મારા ઘેર સાબા પીને પછી જીએ લે. હા પછી તું જા તારા ઘેર, પણ પેલા સા પીને જા. સા તો પીવો જ છે. લાયો તું લે સા, હું પી ઠાકોરજી ચા ગબ્બરભાઈ ની ગબ્બરભાઈ ની. તું લાવ્યો હોય ને તો આપણે સાતે રેત પીવી છે. એ 3 મહિના પહેલા મોઢું બતાવ્યું તું સરપંચ ને, અને આજે મોઢું બતાવ્યું છે બોલો. અરે ઓય ફૂલ્યા મોઢું બતાવ્યું હાલ્યા. આ મેઠું ફાટે તો નહીં જાય કારા હોમાં મળ્યા છે જે એ રેત સરપંચ છે કે નહીં? છે એ જ છે. હા? આ પોસ વરસ અલ્યા કાળી ધરતીનો કાળો નાગ છું અને મારું નામ જેસલ છે કે નહીં. એ તું હાપ વઈ કે જે વઈએ પણ તું સરપંચ તો છે. સરપંચ છે. સરપંચ છે. અલ્યા મૂર્ખો, આખી જિંદગી આ લાકડો ઉપાડી ને પેલું ઘર પાસ થયું છે તમારું, કાઢી ન ખાઓ. લાકડો નહીં, મેઢું લાયા છીએ અને મેઢું લગાવવાનું છે. મારા ડાગડું પૂછ્યું છે ને નમી ગયું. પાડીને બરાબર પેલું કરી હા, પાડીએ થોડું. સરપંચ ગપ્પો મારે છે કે નહીં? ગપ્પો મારે છે કે છે ઘર પાસ થયું છે કે હવે ગપ્પો મારે છે લે. પોસ વર્ષે અલ્યા વાના મેઢું ના કહેવાય, ઘેર લઈ જો અને આ કોળાથી ફાળી આલો ને બૈરું રોટલા કરી આલ છે, વાનું મેઢું કહેવાય. એટલે પબળો જાળી જા. અમારા પણ ટાઈમ નહીં, તઈ મજાક કરવા આયા છો લ્યા. તમે શું કન ઉપલે છો? જે જો જતા હોય ને બરાબર છો. અલ્યા મજાક કરવા નહીં આવ્યું, કાળી ધરતીનો કાળો નાગ છું. કોઈ એવું ખોળો છો લ્યા કુવા ઉપર. અરે 4-5 મહિનો પેલો દેખોણો તો પેલું ફોટા પાડવાના હતા ને તાણા રોજ દેખોણો તો તાનો આજે દેખોણો છે. બોલો આ તો હું ચાલ્યા પોસ વાર અમારે હ ઈવોનું કરીને જતા રે હ. સરપંચ છે કે નહીં? સરપંચ તો છે પણ હું એ વિચારું છું એ દનો અને ફોટો પાડ્યો તો પણ પેલાનું ઘર આવ્યું કે નહીં. અલ્યા ઘર તૈયાર કરી નાખ્યું, શેક ના ખાઈ પોપટલાલ નું. પોપટલાલનું. એટલે મૂર્ખો તમે માનતા જ નતા. ફોટા પાડી ઘર ના આવે, ઘર ના આવે. પોપટલાલ. કાળી ધરતીનો કાળો નાગ છું, ઘર લાયો. પોપટલાલ ને જો ઘર કર્યું હોત ને તો વાતો કરતો હોત. લે આખા ગોમમાં શું કેવું, ગોમમાં વાતો કરતો હોત એ રોય. હું તો એના ઘેર જતોય નહીં લે. કેમ કે બેહવાને ઠેકોણું નહીં લે. તું સાપરું છે લ્યા, એટલે હું 4 મહિના છે તો જો જ નહીં. હું એ 4 મહિના છે નહીં ગયો કે એ સર્વે કર્યું ને એ સર્વે કર્યું ઓ અને એ ફોટા કોક પાડતા હતા ને તાનો હજી જો નહીં. એ બાજુ બોલો ગપ્પો શોખ બીજા મારજો. આ દવા કરાવી લેજો. બીમાર થઈ ગયો છું. દવા કરાવી લેજો અને ગપ્પો બીમાર- બીજા શોખ મારજો. મને જવા જો, અમારે મોડું થાય. અલ્યા મૂર્ખો ગપ્પો નહીં મારતો, કહું છું તો ખરા તમને. એટલે ગપ્પા બીજા મારવાના. જો આ તમે સરપંચ છો એટલે ના કોઈ બીજો વધ ને લ્યા તો એકી કોઈની પોળો ફાળી નાખો જ ને. ઢોસેલો પડ્યો જ લ્યા. ઓવા ઓવા અમારે એકી પુણે વહળો નહીં ફળાવા આવ્યો. હું એ કાળી ધરતીનો કાળો નાગ છું પાછું. આનું નામ છે જેસલ જાડેજા. તમે ઘર તો કર્યું. અલ્યા કેને ઘર કર્યું લે કેને ઘર કર્યું પોપટલાલે સપનામાં ઘર કર્યું. સપનામાં નહીં, આ જુઓ. સપનોમાં તો એકદમ હું એ ઘર કરી દઉં. ખતરનાક ઘર કરી તી. એટલે શું છે? કોકના ઘરનો ફોટો બતાવા છે લે. કોકના ઘરનો નહીં, પોપટલાલ નું ઘર બની ગયું. હાસુ કે ઘર છે કે નહીં? છે લ્યા. હે ઘર છે. પોપટલાલે ઉભો છે ને લ્યા. હે અલે જીગલો છે લ્યા. જીગલો છે. ઓહો. અને પોપટલાલ કેમ નહીં લે તારા ફોટામાં તારે? પોપટલાલ રણુજે જા. હા ઓવા ઘર થઈ ગયું એટલે ખુશી. આ ચેક ના કોણ એના પૈસા લે. ઓવા. એના પૈસા લે. ના એ પૈસા લઈને જા કે છે, આ પૈસા લઈને જા. મારા તો ચેક નખોણો હોત તો એ રોય તો રણું જ આવ્યો છે. પણ રણુજા તો બરોબર છે મૂર્ખા. પેલા ઘર કરી પોપટલાલ ને હા તાણી હું છે. પોપટલાલ નું ઘર છે. તું જોયું ફોટામાં? એક કોમ કરીએ ઈ જઈને જોતાઈએ તાણે એ ખબર દાડો પડે હે. તારા વાજે રહ્યો ને એ દાડો એટલે આજ મારા ઘર નહીં લ્યા. મારા વાજે રહ્યો એ દન તો હું તારા વાજે રહ્યો તો. હું તારા વાજે રહ્યો તું ના લે. આ તો ફોટા પાડી જ લે. કોઈ ફોટા પડાવવા નહીં. અને આજે જોયું આપણે નળીઓ મંદણીઓ મારે પેલા પોપટલાલ ને ઘર કર્યું.
વાત હાશી છે તારી વાત હાશી છે જોઈ લે જાડેજા અને તમને કહેતો તો એ દાડો હું સામે લેશું હું ના સાત મેં લોવો છે સા સાત જીગાની પીન આવ્યો હાલ જ અને હજી ગામમાં બીજા જવું છે મારા ઘર તપાસવા પછી જો સા સારું સારું બોલાવાનું કરી કે કોક હારું હારું બનાવીએ છીએ હેડો શું કેવું હું બીમાર છું છું અને હારું હારું ખાવું એ નહીં મારે હારું એટલે પેલા શું કહેવાય સોળીનું શાક કર્યું છે અને જીમો રોટલા કર્યા છે લે અમારો તો સરપંચ અમારો ઘર તો કેન્સલ કરી નાખશે છે એટલે કોક કોઈ થાય એવું નહીં કેન્સલ નહીં કર્યો અને તમને કહું છું કે કાલે હેડો મારા હાથી શેક ને ખાઈ દઉં અને ચાલુ કરો તમે કીધું નતું કે કાળી ધરતી તો કાળો નાખશું હું અને ઘર કરાયા વગર નહીં મૂકું હાસ્યો કેન્સલ નહીં કરે નહીં કર્યો કેન્સલ ખરો લે સરપંચ હોય ને તો આ ઓલે જાડેજા જેવો સરપંચ ખરેખર. ખરેખર વાતો કરી હતી કે લા કેન્સલ કરી નાખ્યો છે પણ આપણો ઘર તો પાસ જ છે લ્યા ના આ રોય તો કેન્સલ કરી જ નાખ પણ ઓમો બીજો કોક માણસ હે લ્યા બીજો કોક માણસ હે નક્કી કોણ માણસ આવી તમારો ઘર તો કેન્સલ કરવાના જ હતા તો પોપટલાલ હાથી આવી જેટલું રખડ્યો છે કે ભાઈ અમારા ભાઈ છે એવાનો ઘર કેન્સલ ના કરજો હું એવાનો સમજાવું છું પોપટલાલ નો મોટો હાથ છે ગમે છે તો પણ પૈસા લ્યા શું કેવું પોપટલાલ નું સારું કહેવાય છે પોપટલાલ ને આપણો ઘર ખરો રદ નહીં કરવા દીધો લ્યા અને ઘર આપણો પાસ છે અને સરપંચ હોય ને તો આવો લ્યા પેલા જમાના જતા રહ્યા પેલા સરપંચ ફોટા પાડી જતા ને જમાના જતા રહ્યા એ વાત હાચી છે સરપંચે હાસો અને આપણો ભાઈએ હાસો લ્યા અને ગમે અત્યારે તે ઓનલાઈન સિસ્ટમ થઈ જઈ અને તમે બે જણા તો જોને બંગલામાં ના રહેતા હોય એમ મોટી મોટી આંકતા હતા વાત હાચી છે તલાટીએ મસ્ત મળ્યો છે આપણો ને અને સરપંચે મસ્ત મળ્યો છે લ્યા એ સરપંચ સાહેબ તમે એરિયો કરાવો કેવાયસી કરવા મોકલી દો પેલું શું કેવાયસી ના લ્યા સર્વે કરવાનું છે સવારે તો સર્વે કરી જ જો અમારા ઘરનું આ સર્વે કરીને ખાવું અને ચિંતા ના કરો તમે અને શેકે ના ખાઈ દેવરાય તલાટી સાહેબ ને તમે મોકલજો તો એવું ઘર કરવું છે ને અલ્યા ગામમાં 100 હાથ ઘર કરાવી દીધો અને તમે તો ઓહો એટલી ગરમી એટલા પાવરમાં બોલતા હતા હું એ જાડેજા છું પાછો કાળી ધરતી નો કાળો નાગ આજ જાડેજા અમારા કોનું ગળા થઈ ગયા છે કેમ કે હોશિયારીમાં અમે રહી ગયા આજ અમે નળિયામાં પડી રહ્યા પોપટલાલ છે પત્રો વાળું મસ્ત ફર્સ્ટ ક્લાસ ઘર બનાવી દીધું બોલો વાત હાચી છે પણ આપણે બે પહેલા અમુક ઈદ જાય પોપટલાલના ઘેર જ પોપટલાલ જે તમે સવારે આવી જજો સવારે આવી જજો સર બરોબર આવો કોઈ સમજતો ના હોય ને અમે એમાં સમજાવશું હા વાત હાચી છે અને આવી રીતના ઘર પાસ કરાવવામાં અમે થોડો સપોર્ટ કરીશું વાત હાચી છે જેમ કે આવી હોશિયારીમાં ઘણા ભાઈ રહી ગયા છે અને આપણો ગરીબ અમુક ફોટા પડાવ પેલું શું કહેવાય રહ્યું સર્વે હા સર્વે એ કરાવે ને એ ઘર આવી જાય ને આપણા જેવા બધા વાતો કરતા ને કરતા રહી આટલી હોશિયારી ના હારી અને સરપંચ જે અત્યારે જે કરતા હોય ને તલાટી બધા એ બરોબર જ કરતા હોય વાત હાચી રાઈટ જ છે બધું અને અત્યારે ઓનલાઈન થઈ ગયું કોઈ રૂપિયો ના ખાઈએ કે વાત હાચી પહેલા જેવું નહીં અમે અને આપણા ગામમાં કીધું ને કાળી ધરતી નો કાળો નાગ જે છલ સરપંચ કોઈ જોતે તો સમજો તો મને ના સરપંચ છે છે હો સરપંચ છે સરપંચ છે હો છે સરપંચ છે કાલે આવી જજો ભૂલતા ના પાછા હો. અને લેહડો સા પીવા આબુ હતો ના તબિયત થોડી સારી નહીં દવા કરાવી લ્યો લે દવા પહેલા કરાવી દવા કરાવી લ્યો એવું હોય તો હું સ્પેશિયલ ગાડી કરીને લેવા આવ્યો હું તો આમ પંચાયતમાં ના વધો નહીં થોડું હેડું તો આમ પગ છૂટા પડે અને અમે મારું સેવાનું જ કામ છે સરપંચ નું ખજૂરભાઈ થઈ ગયું સેવા કરું હા ના ના ખરું કર્યું ખજૂરભાઈ કાળી ધરતી તો કાળો નાખશું આ બે જણા હું આમ હતા ગરમી કરતા હતા કે ના આવા આમ તેમ હું એક જોતે મોણ જ થોડો છું